આપણે ચેન્જ આવતા જોઈ રહ્યા છે. કુનાલ, આજે બીજો જે કાઉન્ટર છે સ્વિગી, જે આજે ન્યૂઝમાં છે, કંપનીનો જે રેપિડોમાં જે સ્ટેક છે એ વેચી રહ્યા છે 2,400 કરોડ રૂપિયામાં. અને બીજો જે એક ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ એમના જે સેકન્ડ ન્યૂઝ છે કે એવી ત્યાં પણ અહીંયા એક સ્લમ્પ સેલ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો અપ્રુવલ આવતા જોઈ રહ્યા છે? સ્વિગી કઈ રીતના આજે થોડું દબાણમાં છે આ કાઉન્ટર, પણ શું કરવાનું અહીંયા? વેલ, વ્યૂ ડેફિનેટલી થોડોક નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. કાઉન્ટર અત્યારે 440 પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે અને મને એવું લાગે છે કે જો ઘટાડો આવે અને નીચે કાઉન્ટર 420 સુધીના જો લેવલ બતાવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. મને એવું લાગે છે ત્યાંથી બાઉન્સ બેક આપીને કાઉન્ટર ફરીથી 480 અને એ જો બ્રેક કરે તો 520 સુધીના પણ લેવલ બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર મારો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. અત્યારે અવોઇડ કર્યો વધારે સારું રહેશે. 420 400 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, ત્યાંથી આપણે અગેન ખરીદી કરીને ચાલી શકીએ છીએ અને સારા એવા ઉછાળા આપણને એ લેવલ પર જોવા મળી શકે છે. તો હમણાં નહીં, થોડુંક આપણે એને બાય ઓન ડિપની રણનીતિથી ધ્યાન રાખીશું, થોડું કૂલ ડાઉન થવા દઈશું ને પછી કામકાજ કરીશું. તો હમણાં માટે અવોઇડની સલાહ.